શૈલેષ ખાંભલિયા ભાવનગર જંગલ ખાતાનો આ અધિકારી તેની પત્નીની હત્યા કરે છે, તેના પુત્રની હત્યા કરે છે અને તેની દીકરીની હત્યા કરે છે. ત્રણ હત્યાઓ કર્યા બાદ સુરત ભાગી જનારો ભાવનગરનો આ શૈલેષ ખાંભલિયા આજે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે એક સૂત્રોચ્ચાર થયો કે નરાધમને ફાંસી આપો. આ સૂત્રોચ્ચારની સાથે રબારી સમાજમાં આ વ્યક્તિ પર જે ગુસ્સો હતો, જે નફરત હતી, જે ધૃણા હતી, તે સ્પષ્ટપણે દેખાતી હતી કે શૈલેષ ખાંભલિયા જેવી વ્યક્તિને માફ ન કરી શકાય. શૈલેષ ખાંભલિયા રબારી સમાજનો વ્યક્તિ છે એટલા માટે નહીં, પરંતુ આ ઘટના કોઈ પણ સમાજ માટે માફીને લાયક નથી. આજે ગુજરાત છાયાની કેટલીક જાણકારીમાં એવી વિગતો પણ જાણવા મળી છે કે રબારી સમાજના અકવાડા ગામના આગેવાન દ્વારા સીટની રચનાની માંગણી કરવામાં આવી. જે આગેવાને માંગણી કરી છે તે ખૂબ જ જ્ઞાની અને હોશિયાર માણસ છે અને જે તે સમયે ભાવનગરમાં ધારાસભ્ય તરીકે સુનિલભાઈ ઓઝા હતા ત્યારે આ વ્યક્તિનું રાજકારણમાં જબરદસ્ત વર્ચસ્વ હતું. આ વ્યક્તિએ આજે મીડિયા સમક્ષના ઇન્ટરવ્યૂમાં આ ઘટનામાં સીટની રચના કરવાની માંગ કરી. અહીં મારી જે વાત છે એ હવે તલસ્પર્શી વિગતો તરફ દૃષ્ટિપાત કરીએ તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ઘર કંકાસના કારણે કે પત્નીથી અલગ રહેવાના મામલે કદાચ માની લો પત્નીની હત્યા કરી નાખે પણ બાળકોની હત્યા કરે નહીં. બીજું, આ ઘટનામાં શૈલેષ ખાંભલિયાએ 3 હત્યા કરી અને ત્રણેયના મૃતદેહ ખાડામાં દાટ્યા તે વાત પણ ગળે ઉતરે તેવી નથી. આ ઘટનામાં શૈલેષ ખાંભલિયાની સાથે અન્ય કોઈ પણ વ્યક્તિઓ પણ હોવાની શંકાઓ નકારી શકાતી નથી. અહીં એક બાબત એવી પણ જાણવા મળી છે કે શૈલેષ ખાંભલિયા મૂળ મહુવાના સેંદરડા ગામનો વતની છે. ભાવનગર જિલ્લાના મહુવા પાસેના સેંદરડા ગામના શૈલેષ ખાંભલિયાએ મોટા સુરકા ગામની નૈના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને સંતાનમાં 2 દીકરાઓ, એક પુત્ર ભવ્ય અને દીકરી પૃથા. મૂળ ભાવનગરનો આ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલો છે. નૈનાબેનના પિયરિયા પણ સુરતમાં સ્થાયી થયેલા છે. વતન ભાવનગરનું અને મહુવાનું છે. અહીં એક સવાલ એ પણ છે કે ઘણા વર્ષોથી શૈલેષ ખાંભલિયા જ્યાં પણ નોકરી કરે છે ત્યાં એકલો જ રહે છે. તેની પત્નીને સાથે રાખતો હોતો નથી. તે એવું કહેવાય છે કે તેના ઘરમાં એવું કહેતો હોય છે કે મારે જંગલમાં રહેવાનું હોય છે અને એકલો રહેવાનું હોય છે. એની પત્નીને એવું કહેતો કે ભાઈ તું છોકરાઓને ભણાવ ગણાવ અને હોશિયાર કર, અને પોતે અહીં એકલો, અહીં નહીં કોઈ પણ જગ્યાએ નોકરીમાં એકલો રહેતો હતો. કદાચ આ ઘટનામાં કોઈ સ્ત્રી પાત્ર પણ હોવાની શંકાઓ નકારી શકાતી નથી. સંભવ છે શૈલેષ ખાંભલિયાને કોઈ અન્ય યુવતી સાથે સંબંધો હોઈ શકે અને આ ઘટના બની હોય તેવું પણ માની શકાય. સમગ્ર ઘટનામાં અનેક બાબતો સંકળાયેલી છે. તપાસ દરમિયાન 7 દિવસના રિમાન્ડ પોલીસને મળ્યા છે. તપાસ દરમિયાન અનેક રહસ્યો ખુલશે. જેમ કે હત્યા કર્યા બાદ શૈલેષ ખાંભલિયા કોને ત્યાં રોકાણો, આશરો આપનારા કોણ? શૈલેષ ખાંભલિયાએ આ ઘટના બન્યા બાદ પ્રથમ સમાજના લોકોને એવી વાત કરી હતી કે તેની પત્ની 40 લાખ રૂપિયા લઈને વહી ગઈ છે. પછી ફેરવી તોડ્યું કે 5 લાખ રૂપિયા લઈને વહી ગઈ છે. ફરી પાછું ફેરવી તોડ્યું કે ઘરના લઈને વહી ગઈ છે. સમાજને પણ ગેરમાર્ગે દોર્યો. સમાજના આગેવાનો
બિચારા રજૂઆત કરવા ગયા પોલીસ સમક્ષ કે અમારા સમાજની વ્યક્તિની પત્ની અને 2 બાળકો ગુમ થયા છે, પોલીસ શોધી આપે. પરંતુ સમાજને ક્યાં ખબર હતી કે જે માણસ રજૂઆત કરવા આવે છે તે જ નરાધમ પોતે આરોપી છે. આ મામલામાં અકવાડા ગામના રબારી સમાજના આગેવાનની સીટની રચનાની માંગણી અસાધારણ છે. કારણ કે આ બાબતમાં જો ભીતરી વિગતો તપાસવામાં આવશે તો આ હત્યા પાછળ એક નહીં અનેક કારણો અને અનેક લોકો પણ જોડાયેલા હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી. આજે આ સમગ્ર ઘટનામાં શૈલેષ ખાંભાલિયાના પિતાએ પણ તેના પુત્રને કડકમાં કડક સજા કોર્ટ આપે તેવી માંગણી કરી છે. પરિવાર પણ પુત્ર પર ફિટકાર વરસાવે છે. આમ સમાજમાં પણ શૈલેષ ખાંભાલિયા પર નફરત ફેલાઈ ગઈ છે. 2 માસૂમ બાળકો અને પત્નીને કોઈ આ રીતે મારી નાખે અને ટેસ્ટથી સુરત વયો જાય અને પોલીસને ગેરમાર્ગે દોરે, સમાજને ગેરમાર્ગે દોરે, આવા નિષ્ઠુર વ્યક્તિ સામે કડકમાં કડક સજા થાય તે જ જરૂરી છે. ફરી મળશું. જોતા રહો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલ, આપની ન્યૂઝ ચેનલ. મને રજા આપશો. હું છું આપનો રાજેશ જોશી. નમસ્કાર.